કૃષ્ણ લીલાની શુભ શરૂઆત કરવાની છે અને શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદની અંદર કૃષ્ણ લીલા આવે છે અને દસમ સ્કંદની અંદર કૃષ્ણ લીલાના પૂરા 90 અધ્યાય આપવામાં આવ્યા છે। તો મારી ઈચ્છા છે કે 90 જો અધ્યાય પૂરા થાય તો 90 અધ્યાય કરવા છે। દ્વારિકા લીલા પણ લેવી છે, કારણ કે દ્વારિકા લીલામાં પણ કૃષ્ણના દિવ્ય રહસ્ય ખોલવામાં આવ્યા છે। જો ઈશ્વર શક્તિ આપશે તો જેટલું હલવશે એટલું આગળ વધશે, આવી વસ્તુ છે। તો આજે આપણે દસમ સ્કંદની કૃષ્ણ લીલા ચાલુ કરશી। એની પહેલા એમ કહે છે કે એક શ્લોક બોલવાથી એમાં કોઈ વિઘ્ન આવતા હોય ને તો હટી જાય છે। કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। એમ કહે છે કે આ શ્લોક બોલવાથી આપણા કાર્યમાં જે કંઈ વિઘ્ન આવવાના હોય છે એ વિઘ્ન હટી જાય છે। કૃષ્ણાય વાસુદેવાય શ્લોકનો અર્થ એવો થાય છે, કૃષ્ણ એટલે હે કૃષ્ણ, વાસુદેવાય એટલે હે વસુદેવના પુત્ર કૃષ્ણ। કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને, હરિયે એટલે હે પાપોનું હરણ કરવા વાળા પરમાત્મા, જે પાપોનું હરણ કરે એ પરમાત્માને હરિયે પરમાત્માને કહેવામાં આવે છે। અને પ્રણત ક્લેશ નાશાય, પ્રણત એટલે જે શરણાગત હોય એને પ્રણત શબ્દ પ્રયોગ કરવામાં આવે છે। તો પ્રણત ક્લેશ નાશાય, ક્લેશોનો નાશ કરવા વાળા, શરણાગતોના ક્લેશોના નાશ કરવા વાળા, પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, એ ગોવિંદ ભગવાન કૃષ્ણને હું નમન કરું છું। તો કૃષ્ણને પ્રણામ કરીને આપણે દસમ સ્કંદને આગળ વધારશી। તો મારો વિશ્વાસ છે કે કૃષ્ણ કૃપાથી આપણે ઘણું બધું દસમ સ્કંદમાં આગળ વધી શકીએ। ભગવાન કૃષ્ણના જ ગુણગાન છે દસમ સ્કંદની અંદર, અને એમ કહે છે કે દસમ સ્કંદ તો સુખદેવજી અને ડોંગરેજી મહારાજ બોલતા ત્યારે સાક્ષાત ભગવાન એની અંદર આવીને જ બોલતા, કારણ કે દસમ સ્કંદ કૃષ્ણની લીલા છે અને કૃષ્ણની લીલા કોઈ સાધારણ મનુષ્ય ગાઈ ન શકે। એ તો એ સાધકની અંદર સ્વયં ભગવાન કૃષ્ણ પ્રવેશ કરે ત્યારે જ જીવ કૃષ્ણ લીલા ગાઈ શકે છે। આવું મેં ડોંગરેજી મહારાજની ભાગવતમાં વાંચ્યું છે। એટલે કૃષ્ણ લીલા છે, અગાધ છે, અપાર છે, અને કૃષ્ણ લીલા ઉપર કેટલી બધી ટીકાઓ પણ લખવામાં આવી છે। કેટલી ટીકાઓ લખવામાં આવી છે। મારી પાસે જેટલું જ્ઞાન હશે કે જેટલું મારું કઈ વાંચન આજુબાજુનું હશે એ બધું હું આની અંદર ભેળવતો જઈશ અને ભેળવીને આપણે આ કૃષ્ણ લીલા લેતા જઈશું। તો કૃષ્ણ લીલામાં પ્રવેશ કરીએ તો દસમ સ્કંદના પ્રથમ અધ્યાયનું નામ છે ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન અને વસુદેવ દેવકીના વિવાહ અને કંસ દ્વારા દેવકીના 6 પુત્રોની હત્યા। આ છે પ્રથમ અધ્યાય। તો આપણે એ પ્રથમ અધ્યાયની અંદર આગળ વધીએ તો રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, તમે ચંદ્રવંશ અને સૂર્યવંશનું વિસ્તારથી વર્ણન કર્યું અને બંને વંશોના રાજાઓના અત્યંત અદ્ભુત ચરિત્રનું પણ વર્ણન કર્યું। જો આ અડધો જે શ્લોક છે એ અડધો શ્લોક અગત્યનો છે। 9મા સ્કંદની અંદર ચંદ્રવંશ અને સૂર્યવંશનું વર્ણન છે, મતલબ એમાં રાજાઓના ચરિત્રો જ ભર્યા છે અને એ બધા રાજાના ચરિત્ર ચંદ્રવંશ અને સૂર્યવંશના છે। એટલે ચંદ્રવંશ અને સૂર્યવંશના ચરિત્રોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું।
અને એ ચરિત્રને અહીંયા કીધું છે અત્યંત અદ્ભુત ચરિત્ર છે. તો કે વાસ્તવમાં બધા અદ્ભુત ચરિત્ર છે, કારણ કે જેટલા રાજાઓ થયા એ બધા ભગવત પ્રાપ્ત રાજાઓ થયા. સૂર્યવંશ અને ચંદ્રવંશની અંદર જેટલા રાજાઓ થયા છે એ બધા ભગવત પ્રાપ્ત રાજાઓ થયા છે, ભગવાન એને પામી ગયા છે. એટલે પરીક્ષિત રાજા પૂછે છે કે ચંદ્રવંશ અને સૂર્યવંશનું તો તમે સરસ વર્ણન કર્યું કે, પણ હે મુનિવર, તમે છે ને યદુવંશમાં ભગવાન કૃષ્ણ બલરામજી સાથે અવતીર્ણ થયા છે કે એનું ચરિત્ર હજી તમે સંભળાવ્યું નથી. તો હવે તમે ભગવાન કૃષ્ણ સાથે આવિર્ભૂત થયા છે એવા કૃષ્ણ અને બલરામનું પરમ પવિત્ર ચરિત્ર સંભળાવો. અમારે એ ચરિત્ર સાંભળવું છે. તો અહીંયા એક વાત વિસ્તારથી ઈ લેવા જેવી છે કે ભક્તોના ચરિત્રો તો આસ્વાદનીય છે જ, ભક્તોના ચરિત્રો તો વાંચવા જ જોઈએ, પણ ભેગા ભેગા ભગવાનના ચરિત્રોનું પણ ગાયન થવું જોઈએ. ભક્ત અને ભગવાન બેયના ચરિત્રોનું ગાયન થવું જોઈએ. અહીંયા સુખદેવજી ને પરીક્ષિત એમ કહેવા માંગે છે, એક મિનિટ હા, રાધે રાધે. તો અહીંયા પરીક્ષિત રાજા છે ને એ સુખદેવજીને એ કહેવા માંગે છે કે તમે કૃષ્ણ ચરિત્ર સંભળાવો એ વધુ લોભનીય છે અને આસ્વાદનીય છે. ભક્તોના ચરિત્રો અગાધ હોય છે અને એ ચરિત્ર પણ કોઈ સમજી શકતું નથી. એના દિવ્ય ભાવ સમજવા માટે ગુરુની જરૂર પડે, પણ ભગવાનનું ચરિત્ર તો અતિશય ઊંડું હોય છે અને એમાં પણ કૃષ્ણ લીલા તો વાસ્તવમાં અતિશય ઊંડી છે. એને સમજવા માટે તો મતલબ બહુ સારા સંતની જરૂર પડે છે, કારણ કે કૃષ્ણ લીલા છે ને એમાં ભગવાને એવી લીલાઓ કરી છે કે જે સાધારણ મનુષ્ય પચાવી પણ ન શકે એવી લીલાઓનું વર્ણન છે. જેમ કે ચીરરણ છે, રાસલીલા છે, આ બધી લીલા એવી છે કે સાધારણ વ્યક્તિ એને પચાવી શકતા નથી. તો ભગવાનના ચરિત્રો તો અગાધ હોય છે, એને સમજવું બહુ કઠિન હોય છે. વાસ્તવમાં ચીરહરણ લીલાનું તાત્પર્ય એ છે કે ભગવાન તમારા અહંકારના વસ્ત્રનું હરણ કરવા માંગે છે. ચીરહરણ એટલે ભગવાન એમ કહે છે કે અહંકારનો પડદો પણ તમે આડો રાખશો તો તમે મારા દર્શન નહીં કરી શકો. ભક્ત અને ભગવાન વચ્ચે અહમતા અને મમતાનો પડદો છે. અહમતા મમતાનો પડદો છે ભક્ત અને ભગવાન વચ્ચે. એ અહંકારનો પડદાનું હરણ એ જ ચીરહરણ લીલાનું તાત્પર્ય છે. અને રાસલીલાનું તાત્પર્ય એ છે કે કૃષ્ણ એમ કહે છે કે આત્મા જ્યારે મારી હારે રમણ કરે છે, મારી હારે લીલા કરે છે ને ત્યારે એની આખી યાત્રા પૂરી થાય છે. જ્યાં સુધી જીવ ભગવાન સાથે રમણ કરતો નથી, ભગવાન સાથે રહેતો નથી, ત્યાં સુધી એની યાત્રા પૂરી થતી નથી. આ રાસલીલાનું તાત્પર્ય છે. અમે ભણતા ત્યારે કવિતા હતી, તિનકા તિનકે સે મિલા, તિનકા તિનકે કે પાસ. અમે ભણતા ત્યારે કવિતા આવતી અને આ લીટીનો વિસ્તારથી અર્થ સમજાવો એવો પ્રશ્ન પૂછાણો. તિનકા તિનકે સે મિલા, તિનકા તિનકે કે પાસ. મતલબ એનો ઉપરનો અર્થ એવું થાય છે કે વાવાઝોડું આવ્યું ને તો એક તણખલું ઉડી અને બીજા તણખલા પાસે પહોંચી ગયું. એટલે તિનકા તિનકે સે મિલા, તિનકું એટલે તણખલું. તો પવન આવ્યો તો એક તણખલું બીજા તણખલાને મળી ગયું. તિનકા તિનકે કે પાસ મતલબ તણખલું તણખલા પાસે પહોંચી ગયું. પણ કવિએ આ જ કવિતામાં ગૂઢ અર્થ એ લખ્યો હતો કે ઈશ્વર છે ને તણખલું છે અને એ ઈશ્વરના તણખલામાંથી આપણો જન્મ થયો છે. આપણે નાનું તણખલું છીએ, આપણે નાનું તણખલું છીએ.
તો જ્યારે ભક્તિની આંધી આવશે, ભક્તિનો પવન વાશે, ત્યારે ભક્તિના પવનમાં આપણે ઉડતા 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 જયારે ઈશ્વર પાસે પહોંચી જશી, ઈશ્વર સાથે રમણ કરવા મળશી, ત્યારે કહેવામાં આવશે તિનકા તિનકે સે મિલા, આ આત્મારૂપી તણખલું ઈશ્વર રૂપી તણખલા સાથે મળી ગયું. અને ત્યારે જ આપણી આ લાંબી યાત્રા પૂરી થશે. રાસલીલાનું તાત્પર્ય જ છે કે કૃષ્ણએ વાંસળી વગાડીને ગોપીઓને બોલાવી, એટલા માટે બોલાવી કે હવે ક્યાં સુધી સંસારમાં ફસાયેલા રહેશો, એ તમારા આત્માને મને સોંપી દો, મારી પાસે આવી જાઓ, મારી પાસે જ સાચું સુખ છે. એ કૃષ્ણએ વાંસળી વગાડીને ગોપીઓના મોહને ભંગ કરી નાખ્યો અને ગોપીઓને કૃષ્ણએ પોતાની પાસે બોલાવી લીધી. આ બધી અદ્ભુત લીલાઓનું તાત્પર્ય છે, સાધના માર્ગ દેખાડે છે કૃષ્ણ કે જીવે સાધના કઈ રીતે કરવી જોઈએ. અમારા ચૈતન્ય મહાપ્રભુ એમ કહે છે કે આને રાગાનુગા ભક્તિ કહેવાય. આપણે એમ કે રાગાનુગા ભક્તિ એટલે શું, તો કે રાગ એટલે પ્રેમ અને અનુગ એટલે કોઈના પાછળ પાછળ આપણે હાલીને મંજિલે પહોંચીએ એને અનુગ શબ્દ કહેવાય. રાગાનુગા એટલે વ્રજના લોકો જેવો કૃષ્ણને પ્રેમ કરી ગયા, એ વ્રજના લોકોની પાછળ પાછળ હાલીને તમે કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ કરો એને કહેવાય રાગાનુગા ભક્તિ. એને કહેવાય રાગાનુગા ભક્તિ. મતલબ ખરેખર વ્રજ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો ગોપીઓના પગલે પગલે હાલવું પડશે, જશોદાના પગલે પગલે હાલવું પડશે, ત્યારે અને સખાઓના પગલે જે તમને ભાવ ગમે એના પગલે પગલે તમારે હાલવું પડશે, ત્યારે તમને વ્રજ ભક્તિમાં સિદ્ધિ મળશે. કઈ કોઈ મન પડે એમ હાલે એમ વ્રજ ભક્તિમાં સિદ્ધિ ન મળે. જે વ્રજ ભક્તિ કરી ગયા છે ને એના પગલે પગલે હાલવું પડે છે. આવી વસ્તુ છે. ગોપી પ્રેમ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો ગોપીઓની જેમ કૃષ્ણ માટે લોક લજ્જા છોડવી પડે છે. ગોપીઓ જેમ કુળ ધર્મ, વેદ ધર્મ, બધા સંસારના ધર્મ છોડીને એને કૃષ્ણને ભઈ જાય, ત્યારે એ વ્યક્તિ જીવ છે એ કૃષ્ણ પાસે પહોંચી શકે છે, એમને પહોંચી શકતો નથી. આવી વસ્તુ છે. તો આ બધી લીલાનું તાત્પર્ય છે. જેવી જેવી લીલાઓ આવતી જશે આપણે એના તાત્પર્ય સાથે એ લીલાઓનું વર્ણન લેતા જશે. તો અહીંયા પરીક્ષિત જિજ્ઞાસા કરે કે કૃષ્ણનું પવિત્ર ચરિત્ર સંભળાવો. એક વાત તો હું તમને જરૂર કહીશ, ચાહે ભક્તોના ચરિત્ર હોય, ચાહે ભગવાનના બીજા અવતારના ચરિત્ર હોય, પણ આજ સુધી આપણા સંસારમાં કૃષ્ણ જેવું રસીલું ચરિત્ર બીજા કોઈનું થયું નથી. અને આમ કહું ને કે આગળ થવાની સંભાવના પણ નથી, તો એ ખોટું નથી. શું કામ? હવે કલ્કી અવતાર જ બાકી છે અને કલ્કી અવતાર 3 જ દિવસ રહેવાનો છે. એટલે હવે હું એમ કહી શકું કે આગળ પણ કૃષ્ણ જેવું રસીલું ચરિત્ર બીજું એકેય નહીં થાય. કૃષ્ણ ચરિત્ર બધાથી વધુ રસમય, માધુર્યમય. કૃષ્ણ લીલા કોઈ વાંચે તો એવું લાગે જાણે કાનુડો આપણા જેવો જ છે, ભગવાન છે જ નહીં. ભગવાન છે જ નહીં, આપણા જેવો જ એક સાધારણ મનુષ્ય છે અને આપણી હારે લીલા વિનોદ કરવા આવ્યો છે. કૃષ્ણ ચરિત્ર વાંચતા વાંચતા જીવને આવું આસ્વાદન જરૂર થાય છે. કૃષ્ણ ક્યારેય ભગવાન બનીને રહ્યા નથી. ભાગવતનો 10મો સ્કંદ મેં વાંચ્યો છે, એમાં કંસ વધ સુધીની લીલામાં ક્યાંય એવું નથી આવતું કે મતલબ કૃષ્ણએ કોઈ ઐશ્વર્યનું એવું પ્રદર્શન કર્યું હોય કે કૃષ્ણ જીવને દૂર લાગે. ના, કૃષ્ણએ માધુર્ય લીલા જ વર્ણન કરી છે કે જેથી કૃષ્ણ આપણે નજીક લાગે છે. કૃષ્ણ પોતાનો છે એ દેખાડવા માટે જ કૃષ્ણએ વ્રજલીલા ચાલુ કરી છે. કોઈ કહે છે કે જેલમાંથી ભાગીને કૃષ્ણ વ્રજમાં શું કામ આવ્યા, તો કે વ્રજમાં એટલે આવ્યા કારણ કે એને માધુર્ય લીલાનું આસ્વાદન પેલા કરી લેવું હતું, પછી લડાયું તો એને આખી જિંદગી દરમિયાન કરી જ કૃષ્ણ ભગવાને. પેલા કૃષ્ણ ભગવાન માધુર્ય રસ ચાખવા માટે જ વ્રજમાં આવ્યા છે અને નાના બાળકની જેમ ખૂબ ખેલ ખેલા, ખૂબ રમતો રમી અને ખૂબ આનંદ લીધો ભગવાન કૃષ્ણએ. તો આવી કૃષ્ણ લીલા આપણે ચાલુ કરીએ છીએ. એ પરીક્ષિત પ્રશ્ન પૂછે છે, ધીરે ધીરે સુખદેવજી એનો જવાબ આપશે કૃષ્ણ લીલાનો. સમય થઈ ગયો એટલે બીજું કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.